નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેક્શનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં વાયરમેન ટ્રેડને લગતા એસી પાવર સર્કિટ કંટ્રોલ સર્કિટ વિશે આપ સૌને માર્ગદર્શન આપીશ. એસી મોટર કંટ્રોલ સર્કિટ. એસી મોટર કંટ્રોલ સર્કિટ એટલે શું? પહેલાં આપણે જોઈશું મોટર એટલે શું. મોટર એવા પ્રકારનું યંત્ર છે જે વિદ્યુત શક્તિનું યાંત્રિક શક્તિમાં રૂપાંતર કરે છે. મોટરનું વર્ગીકરણ જોઈએ તો મોટરના બે પ્રકાર પડે છે, એસી મોટર અને ડીસી મોટર. એસી મોટર જે છે ઓલ્ટરનેટિંગ કરંટથી ચાલતી મોટરને એસી મોટર કહેવામાં આવે છે, જ્યારે ડીસી મોટર જે ડાયરેક્ટ કરંટથી ચાલતી મોટરને ડીસી મોટર કહેવામાં આવે છે. એસી મોટરનું વર્ગીકરણ. એસી મોટરમાં બે પ્રકાર પડે છે, એક સિંક્રોનસ મોટર અને બીજું ઇન્ડક્શન મોટર. સિંક્રોનસ મોટર જે છે એ સિંક્રોનસ સ્પીડથી ચાલે છે, જેને અચળ સ્પીડ કહેવામાં આવે છે, જ્યારે ઇન્ડક્શન મોટર જે છે એને નોન સિંક્રોનસ મોટર કહેવામાં આવે છે, જેમાં લોડ વધવાથી સ્પીડમાં ઘટાડો થાય છે. અને આજે ઇન્ડસ્ટ્રીમાં ઇન્ડક્શન મોટરનો ઘણા પ્રમાણમાં ઉપયોગ થાય છે. ઇન્ડક્શન મોટરના બે પ્રકાર પડે છે, એક તો સિંગલ ફેઝ મોટર અને બીજું 3 ફેઝ મોટર. પહેલાં તો આપણે એસી મોટર એટલે શું સમજીએ. જે મોટર એસી પાવર પર ચાલુ થાય છે તો તે મોટરને એસી મોટર કહેવામાં આવે છે. હવે આપણે કંટ્રોલ સર્કિટનો પાવર સ્ટેજ સમજીશું. એમાં પણ એસી સપ્લાય, જેમાં સિંગલ ફેઝ અને 3 ફેઝનો સમાવેશ થાય છે, જ્યાંથી પાવર મેઇન સ્વિચ આઈસીડીપી અથવા આઈસીટીપીમાં જશે. જે આઈસીડીપી એટલે આયર્ન ક્લેડ ડબલ પોલ, જ્યારે આઈસીટીપી એટલે આયર્ન ક્લેડ ટ્રિપલ પોલ, જ્યાંથી પાવર સ્ટાર્ટરમાં અથવા વીએફટીમાં જશે, જે ત્યાંથી પાવર કંટ્રોલ થઈને એસી સિંગલ ફેઝ અથવા 3 ફેઝ મોટરમાં જશે, જે મેઇન સ્વિચ અને સ્ટાર્ટર અને વીએફટી જે છે એ કંટ્રોલ સર્કિટ બતાવે છે. હવે કંટ્રોલ સર્કિટ જે આપણે જોઈશું ફિગરમાં L1, L2 અને L3 એ 3 ફેઝ સપ્લાય છે, જેની સાથે ફ્યુઝ કનેક્ટ છે. ફ્યુઝ જે છે કોન્ટેક્ટર અને કોન્ટેક્ટર મોટર સાથે કનેક્ટ છે, જ્યારે કોન્ટેક્ટરના ઓક્ઝિલરી કોન્ટેક્ટ A1 અને A2 જે છે એ સ્વિચ સાથે કનેક્ટ છે, જે સ્વિચ મોટરને ઓન ઓફ કરવામાં મદદ કરે છે. હવે આપણે જોઈશું કંટ્રોલ વાયરિંગ એટલે શું. મોટરને ચાલુ બંધ કરવા ઓવરલોડ વખતે સ્ટાર્ટર ઓટોમેટિક ટ્રીપ થઈ તે હેતુસર કરવામાં આવેલા વાયરિંગને કંટ્રોલ વાયરિંગ કહેવામાં આવે છે. હવે 3 ફેઝ મોટર માટે ઇનપુટ કરંટ જોઈશું. ઇનપુટ કરંટ બરાબર હોર્સ પાવર ગુણ્યા 735 ભાગ્યા એફિશિયન્સી ગુણ્યા √3 ગુણ્યા વોલ્ટેજ ગુણ્યા cos phi જે પાવર ફેક્ટર બતાવે છે. હવે આપણે જોઈશું કે મોટરને કંટ્રોલ કરવા માટે સ્ટાર્ટરની જરૂર છે, તો આપણી પાસે સ્ટાર્ટર કેટલા પ્રમાણમાં કેટલા છે, તો મોટર જે હશે 5 એચપીની મોટર 5 એચપી સુધીની મોટરમાં ડ્યુઅલ સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે, જ્યારે 5 એચપીથી 10 એચપી સુધીની મોટરમાં સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે. એ જ પ્રમાણે 10 એચપીથી વધારે મોટરમાં ઓટો ટ્રાન્સફોર્મર સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે. હવે મોટરની કેપેસિટી લોડને ધ્યાનમાં લઈ વાયરિંગ કરવામાં આવે છે.
મોટરનું રીડિંગ હોર્સ પાવરમાં દર્શાવવામાં આવે છે, એટલે કે એચપીમાં. મેઇન સ્વિચ મોટરના કરંટ રેટિંગ પ્રમાણે હોવી જોઈએ. અહીં આપણે મેઇન સ્વિચ તરીકે આઈસીડીપી અને આઈસીટીપીનો ઉપયોગ કર્યો છે. સિંગલ ફેઝ સપ્લાય માટે આઈસીડીપી આયર્ન ક્લેડ ડબલ પોલ, જ્યારે 3 ફેઝ સપ્લાય માટે આઈસીટીપી આયર્ન ક્લેડ ટ્રિપલ પોલનો સમાવેશ થાય છે. હવે 3 ફેઝ ઇન્ડક્શન મોટરને સહી સલામત ચાલુ કરવા માટે તેમજ મોટરનો સ્ટાર્ટિંગ કરંટ કરવા માટે અને ઓવરલોડ સમયે લો વોલ્ટેજ સામે રક્ષણ મેળવવા માટે મોટરની કેપેસિટીને ધ્યાનમાં લઈને યોગ્ય સ્ટાર્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. મોટરના સ્ટાર્ટરની કંટ્રોલ વાયરિંગ સમજવા માટે આપણે સ્ટાર્ટર વિશે અભ્યાસ કરીશું. હવે આપણે જોઈશું કે સ્ટાર્ટરમાં કંટ્રોલ કરવા માટે જરૂરી સાધનો, જેમાં પહેલું હશે એમસીબી સ્વિચ, બીજું કોન્ટેક્ટર, ત્રીજું ઓવરલોડ રિલે અને ચોથું નો વોલ્ટ કોઇલનો સમાવેશ થાય છે. હવે આપણે જોઈશું એમસીબી, જે ડ્યુઅલ સ્ટાર્ટરનો મેઇન ભાગ છે. એમસીબીને મિની સર્કિટ બ્રેકર કહેવામાં આવે છે. એમસીબી એક પ્રોટેક્ટિવ ડિવાઇસ છે જેને સપ્લાયની સિરીઝમાં જોડવામાં આવે છે. જ્યારે સર્કિટમાંથી તેના રેટિંગ કરતાં વધારે કરંટ પસાર થાય છે ત્યારે તે આપોઆપ ટ્રીપ થઈ જાય છે. ઉપરના પિક્ચરમાં એમસીબી તથા ફ્યુઝની રચના દર્શાવેલ છે. હવે કોન્ટેક્ટરમાં 2 કોન્ટેક આવે છે, મેઇન કોન્ટેક એન્ડ ઓક્ઝિલરી કોન્ટેક. આ જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક આકૃતિ કોન્ટેક્ટરની છે, જ્યારે બીજી કોન્ટેક્ટરની પાવર સર્કિટની દર્શાવવામાં આવી છે. કોન્ટેક્ટર એ સપ્લાય ચાલુ બંધ કરવાનું સ્વિચિંગ ડિવાઇસ છે. તે ડ્યુઅલ સ્ટાર્ટરનો મુખ્ય ભાગ છે. તેના 2 કોન્ટેક હોય છે, મેઇન કોન્ટેક અને ઓક્ઝિલરી કોન્ટેક. મેઇન કોન્ટેકમાં ફિક્સ કોન્ટેક અને મૂવિંગ કોન્ટેક આવેલા હોય છે. નીચેના ભાગમાં ફિક્સ કોન્ટેક હોય છે, જ્યારે પ્લન્જર સાથે સ્પ્રિંગ ટેન્શનમાં મૂવિંગ કોન્ટેક આવેલા હોય છે. જ્યારે સ્ટાર્ટર ઓન થાય છે ત્યારે મૂવિંગ કોન્ટેક અને ફિક્સ કોન્ટેકનું જોડાણ થાય છે અને આ કોન્ટેક્ટ મોટર સાથે જોડેલ હોવાથી કોન્ટેક્ટ વાયર જાડા હોય છે. એનું કારણ કે મોટર હેવી કરંટ લે છે, જેના કારણે એના કોન્ટેક્ટ જાડા લેવામાં આવે છે. જ્યારે લેવામાં આવે છે ઓક્ઝિલરી કોન્ટેકમાં એનો અને એનસી કોન્ટેક હોય છે. તે કંટ્રોલિંગ માટે વપરાતું હોવાથી તેનો કોન્ટેક નાના હોય છે. હવે આપણે જોઈશું ઓવરલોડ રિલે, જેની ફિગર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે અને બીજી આકૃતિ પાવર સર્કિટની દર્શાવવામાં આવી છે. ઓવરલોડ રિલેમાં પણ એનસી અને એનો કોન્ટેક હોય છે, રિસાર્ટ બટન હોય છે અને મેઇન પોલ ટર્મિનલ 2, 4 અને 6 અને મેઇન પોલ ટર્મિનલમાં છે 1, 3 અને 5. ઓવરલોડ રિલે તે 2 પ્રકારની છે. પહેલું થર્મલ રિલે અને બીજું મેગ્નેટિક રિલે. તે મોટરને ઓવરલોડ સામે રક્ષણ આપનારી રક્ષણાત્મક ડિવાઇસ છે. પરંતુ ડ્યુઅલ સ્ટાર્ટરમાં આપણે થર્મલ રિલેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં થર્મલ રિલેમાં બાયોમેટ્રિકલ સ્ટ્રીપ આવેલી હોય છે. બાયોમેટાલિક સ્ટ્રીપથી 3 ફેઝ માટે અલગ અલગ 3 જાડા તારની કોઇલ વીંટાળેલી હોય છે. તેનું જોડાણ કોન્ટેક્ટની સિરીઝમાં જોડેલ હોય છે.
એટલે મોટરમાંથી પસાર થતો કરંટ તેમાંથી પણ પસાર થાય છે. જ્યારે રેટિંગ કરતાં વધારે કરંટ કોઇલમાંથી પસાર થાય ત્યારે બાયોમેટાલિક પટ્ટી ગરમ થઈ તેની લંબાઈ વધી જાય છે અને લંબાઈ વધવાને કારણે રિલેમાં રહેલો મેકેનિઝમને ધક્કો લાગતા એનસી કોન્ટેક નોર્મલી ક્લોઝ કોન્ટેક ઓપન થાય છે અને કોન્ટેક ઓપન થતાં એનવીસીને મળતો સપ્લાય બંધ થાય છે. થર્મલ રિલેનું જોડાણ કોન્ટેકની સિરીઝમાં થાય છે તેના પર નોબ આપેલ હોય છે. મોટરમાંથી વહેતા કરંટ મુજબ તેનું સેટિંગ કરવામાં આવે છે. જેટલા એમ્પિયર પર સેટ કરેલ હશે તેના કરતાં વધારે કરંટ તેમાંથી પસાર થતાં ઓવરલોડ રિલે ઓપરેટ થઈ તેનો કોન્ટેક ઓપન કરે છે, જેથી મોટર બંધ થઈ જાય છે. કોન્ટેક અને રિલેને મેટલ બોક્સમાં રાખવામાં આવે છે. તેના ઢાંકણ પર ઓન પુશ બટન જે લીલો રંગ છે અને ઓફ પુશ બટન લાલ રંગ લાગેલો હોય છે. ઓન પુશ બટન કોન્ટેકને એનો નોર્મલી ઓપન અને ઓફ પુશ બટન કોન્ટેક નોર્મલી ક્લોઝ એનસી હોય છે. તેનું જોડાણ સ્ટાર્ટરના કંટ્રોલ સર્કિટમાં થાય છે. ઓવરલોડ રિલેમાં આ જે એનો કોન્ટેક છે નોર્મલી ઓપન. ઓવરલોડ રિલેમાં એનસી કોન્ટેક જે પુશ સ્વિચ બટનનો સમાવેશ થાય છે, જેની આકૃતિ દર્શાવ્યા પ્રમાણે છે. 9 વોલ્ટ કોઇલ તે કોપરના પાતળા તારની બનેલી હોય છે. તેને મેગ્નેટિક કોઇલ પણ કહેવામાં આવે છે. તેનું રેટિંગ 230 વોલ્ટથી 440 વોલ્ટ હોય છે. તેમાંથી કરંટ પસાર થાય ત્યારે તે મેગ્નેટાઇઝ થઈને ઉપર રહેલા આર્મેચરને પોતાની તરફ ખેંચે છે, જેથી મૂવિંગ કોન્ટેક અને ફિક્સ કોન્ટેક સાથે જોડાય છે. જ્યારે તેને ઓછો વોલ્ટેજ મળે ત્યારે કોઇલ ઓછી મેગ્નેટાઇઝ થાય, તેથી તે આર્મેચરને પોતાની તરફ ખેંચી શકતી નથી, એટલે કોન્ટેક ઓન થઈ શકતું નથી. હવે આપણે જોઈશું ડ્યુઅલ સ્ટાર્ટરની કંટ્રોલ વાયરિંગ, જેમાં પહેલાં 3 ફેઝ સપ્લાય હશે. આ જે એમસીબી સર્કિટ બ્રેકર અથવા તો ફ્યુઝનો ઉપયોગ થાય. જ્યારે મોટર ઓવરલોડ થાય, શોર્ટ સર્કિટ થાય કે ફેલ થાય તો એમસીબી ટ્રીપ થઈ જાય છે અને સપ્લાયથી મોટરને ડિસ્કનેક્ટ કરે છે. જ્યારે ઓવરલોડ રિલે છે. જ્યારે મોટર ઓવરલોડ થાય ત્યારે આ ઓવરલોડ રિલે ઓન થાય છે અને કોન્ટેક ડિસ્કનેક્ટ કરીને મોટરને બંધ કરે છે. અહીં જે છે સપ્લાય સાથે સપ્લાયની સિરીઝમાં સ્ટાર્ટ બટન, સ્ટોપ બટન, ઓવરલોડ રિલેનું એનસી કોન્ટેક અને કોન્ટેક્ટરનો સિરીઝમાં કનેક્શન થાય છે. જ્યારે સ્ટાર્ટ બટન દબાવવામાં આવે છે ત્યારે સપ્લાય સ્ટાર્ટ, સ્ટોપ, એનસી અને કોન્ટેક્ટર દ્વારા મોટરને સપ્લાય મળે છે અને મોટર ચાલુ થાય છે. જ્યારે સ્ટાર્ટ બટન પરથી દબાણ લઈ લેવામાં આવે તો પણ મોટર ચાલુ રહે છે, અને જેનું કારણ છે કે જે સ્ટાર્ટ બટનની પેરેલલમાં કનેક્ટ એનો કોન્ટેક જે ઓક્ઝિલરી કોન્ટેક છે તેના મારફતે સપ્લાય સ્ટોપમાં થઈ ઓવરલોડ રિલેની એનસી થઈને કોન્ટેક્ટરમાં જઈને મોટરને સપ્લાય મળે છે. જ્યારે જેને મોટર હોલ્ડ ઓન સ્થિતિમાં રહે છે. જ્યારે મોટરને સ્ટોપ બટન દબાવવામાં આવે છે ત્યારે સપ્લાય ડિસ્કનેક્ટ થાય છે અને કોન્ટેક્ટરને સપ્લાય મળતું નથી અને મોટર ચાલુ થતી નથી. હવે ઓવરલોડ પ્રોટેક્શન, જ્યારે મોટરમાં લોડ વધી જાય, ઓવરલોડ થઈ જશે ત્યારે એનસી કોન્ટેક ઓપન થશે અને
સપ્લાયથી મોટરને ડિસ્કનેક્ટ કરશે અને મોટર બંધ થઈ જશે. હવે આપણે વિસ્તારથી સમજીશું કે કંટ્રોલ વાયરિંગમાં ઓફ પુશ બટન, ઓન પુશ બટન, ઓવરલોડ રિલેનો એનસી કોન્ટેક્ટ અને એનવીસી સિરીઝમાં જોડવામાં આવે છે. જ્યારે સ્ટાર્ટ પુશ બટન ઓફ હોય ત્યારે એનવીસીને સપ્લાય મળતો નથી. જ્યારે સ્ટાર્ટ પુશ બટન પ્રેસ કરવામાં આવે છે ત્યારે ઓપન કોન્ટેક્ટ ક્લોઝ થાય છે, જેથી એનવીસીને સપ્લાય મળતા સ્ટાર્ટર ચાલુ થાય છે. સ્ટાર્ટ પુશ બટન પરથી દબાણ લઈ લેતા તેના ક્લોઝ કોન્ટેક્ટ ઓપન થાય છે, પરંતુ આ સમયે પેરેલલમાં રહેલા ઓક્ઝિલરી કોન્ટેક્ટ મારફતે એનવીસીને સપ્લાય મળતો રહે છે. એનવીસી કોઇલ હોલ્ડ ઓન સ્થિતિમાં રહે છે, એટલે સ્ટાર્ટર બંધ થતું નથી. ઓફ પુશ બટન અને OLR કોન્ટેક્ટ ઓવરલોડ રિલે એનવીસી નો વોલ્ટ કોઇલ સિરીઝમાં હોવાથી તેને બંધ કરતી વખતે કે ઓવરલોડ વખતે એનવીસીને મળતો સપ્લાય બંધ થતાં સ્ટાર્ટર બંધ થાય છે. સ્ટાર્ટર એક વાર બંધ થયા પછી ઓક્ઝિલરી કોન્ટેક્ટ ઓપન થઈ જવાને કારણે ફરી વખત સપ્લાય ચાલુ થતાં મોટર આપમેળે ચાલુ થઈ શકતી નથી. પ્રેક્ટિકલ કાર્યમાં ઘણા કાર્ય એવા હોય છે જેમાં 3 ફેઝ ઇન્ડક્શન મોટરને બંને દિશામાં ફેરવવાની જરૂરત રહે છે, તો તેના માટે ફોરવર્ડ રિવર્સ સ્ટાર્ટરનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈશું ડ્યુઅલ સ્ટાર્ટરનું ફોરવર્ડ રિવર્સ સ્ટાર્ટરની પાવર વાયરિંગ, જેમાં આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જેમાં 3 ફેઝ સપ્લાય, સર્કિટ બ્રેકર, ઓવરલોડ રિલે, જેમાં 2 કોન્ટેક્ટ હોય છે, એક તો ફોરવર્ડ કોન્ટેક્ટ, બીજો રિવર્સ કોન્ટેક્ટ. રિવર્સ કોન્ટેક્ટ જે હશે તે સપ્લાય ઇન્ટરચેન્જ કરશે. જે આર ફેઝ છે તે વાય ફેઝ થશે અને વાય છે તે બી સાથે કનેક્ટ થશે. હવે આપણે પાવર વેરિંગ વિશે જોઈશું. જ્યારે સપ્લાયને સ્ટાર્ટ કરવામાં આવે છે ત્યારે સ્ટાર્ટ બટન દબાવવામાં આવે છે ત્યારે ફોરવર્ડ કોન્ટેક્ટ દ્વારા એનવીસીને સપ્લાય મળે છે અને એનવીસી ઓન થતાં કોન્ટેક્ટ ઓન થાય છે અને મોટર ફોરવર્ડ દિશામાં ચાલુ થાય છે. જ્યારે સ્ટાર્ટ બટન દબાણ લઈ લેવામાં આવે તો પણ મોટર ફોરવર્ડ દિશામાં ચાલુ રહે છે, જેનું કારણ છે કે જે સ્ટાર્ટ બટનની પેરેલલમાં જોઈન્ટ ઓક્ઝિલરી કોન્ટેક્ટ જેના મારફતે એનવીસી કોઇલને સપ્લાય મળતો રહે છે અને મોટર સ્ટારમાં ફોરવર્ડ દિશામાં ચાલુ રહે છે. જ્યારે મોટરને રિવર્સ સ્ટાર્ટ બટન દબાવવામાં આવે છે ત્યારે ફોરવર્ડ દિશા સ્ટોપ થઈ જાય છે અને મોટરની રિવર્સ દિશામાં મોટર ચાલુ થશે. જ્યારે સ્ટાર્ટ બટન દબાવવામાં આવે છે ત્યારે એનવીસી કોઇલને સપ્લાય મળે છે, પરંતુ તે ફેઝ ઇન્ટરચેન્જ હોય છે. ફેઝ ઇન્ટરચેન્જ હોવાને કારણે મોટર ઉલટી ફરે છે. હવે આ જે રિવર્સ સ્ટાર્ટ બટન પરથી દબાણ લઈ લેવામાં આવે તો પણ મોટર રિવર્સમાં ચાલુ રહેશે, કે જેનું કારણ જે રિવર્સ સ્ટાર્ટ બટન જે છે તેની પેરેલલમાં ઓક્ઝિલરી કોન્ટેક્ટ જે રિવર્સ કોન્ટેક્ટ છે તેના મારફતે સપ્લાય મળતો રહે છે અને મોટર રિવર્સમાં ચાલુ રહેશે, જેને આપણે હવે વિસ્તારથી સમજીશું. આ સ્ટાર્ટરમાં કંટ્રોલ ડિવાઇસ તરીકે 2 કોન્ટેક્ટ, એક ફોરવર્ડ પુશ બટન, એક રિવર્સ પુશ બટન, ઓફ પુશ બટન અને ઓવરલોડ રિલેનો સમાવેશ થાય છે. આ સ્ટાર્ટરમાં કંટ્રોલ વાયરિંગ એવી રીતે કરવામાં આવે છે કે જેથી ફોરવર્ડ પુશ બટન દબાવતા મોટર એક બાજુ ફરે છે અને રિવર્સ પુશ બટન દબાવતા મોટરની દિશા ઉલટાયેલી મળે છે. ફોરવર્ડ દિશામાં ચાલુ કરવા માટે સપ્લાયનો
કોઈ એક ફેઝ લઈ તેને સ્ટોપ પુશ બટન, ફોરવર્ડ સ્ટાર્ટ પુશ બટન અને રિવર્સ કોન્ટેક્ટના નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ 1ની સિરીઝમાં જોડી ફોરવર્ડ કોન્ટેક્ટરની કોઇલને ફેઝ આપવામાં આવે છે. ફોરવર્ડ સ્ટાર્ટ પુશ બટનની પેરેલલમાં ફોરવર્ડ કોન્ટેક્ટરનો ઓક્ઝિલરી એનો કોન્ટેક્ટને જોડવામાં આવે છે. ફોરવર્ડ કોન્ટેક્ટરની કોઇલને બીજા ફેઝ રિવર્સ કોન્ટેક્ટના નોર્મલી કોન્ટેક્ટ નંબર 2ની સિરીઝ દ્વારા આપવામાં આવે છે. રિવર્સ દિશામાં મોટરને ચાલુ કરવા માટે સ્ટોપ પુશ બટનની આઉટગોઈંગ ટર્મિનલમાંથી ફેઝ લઈ તેને રિવર્સ સ્ટાર્ટ પુશ બટનને અને ફોરવર્ડ કોન્ટેક્ટના નોર્મલી ક્લોઝ કોન્ટેક્ટ 1ની સિરીઝમાં જોડી રિવર્સ કોન્ટેક્ટની કોઇલને ફેઝ આપવામાં આવે છે. રિવર્સ સ્ટાર્ટ પુશ બટનની પેરેલલમાં રિવર્સ કોન્ટેક્ટનો ઓક્ઝિલરી એનો કોન્ટેક્ટ જોડવામાં આવે છે. રિવર્સ કોન્ટેક્ટરની કોઇલને બીજા ફેઝ ફોરવર્ડ કોન્ટેક્ટના નોર્મલી કોન્ટેક્ટ 2ની સિરીઝ દ્વારા આપવામાં આવે છે. હવે આપણે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરની કંટ્રોલ વાયરિંગ સમજીશું. ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનું કંટ્રોલ વાયરિંગ છે, જ્યાં સ્ટાર્ટ પુશ બટન વડે સ્ટાર્ટરને ચાલુ કરવામાં આવે છે. ઓટોમેટિક સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનું કંટ્રોલ વાયરિંગ જ્યારે સ્ટાર્ટ પુશ બટન વડે સ્ટાર્ટરને ચાલુ કરવામાં આવે છે. Q1 બરાબર મેઇન કોન્ટેક્ટ, Q2 બરાબર સ્ટાર કોન્ટેક્ટ, Q3 બરાબર ડેલ્ટા કોન્ટેક્ટ. હવે આપણે આ ફિગરને સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરની જોઈશું, જેમાં 3 કોન્ટેક્ટ આવેલા છે, Q1, Q2 અને Q3. Q1 જે છે એ મેઇન કોન્ટેક્ટર છે, જ્યારે Q2 સ્ટાર કોન્ટેક્ટ છે, જ્યારે Q3 ડેલ્ટા કોન્ટેક્ટ છે. જ્યારે સ્ટાર્ટ બટન ચાલુ કરવામાં આવે છે ત્યારે સપ્લાય સ્ટાર્ટ પુશ સ્ટોપ બટનમાં થઈને Q1માં પહોંચે છે, એટલે મેઇન કોન્ટેક્ટમાં પહોંચે છે, તો Q1, T1 અને Q2 ઓન થાય છે, એટલે મોટર સ્ટારમાં કનેક્ટ થઈ જાય છે. જ્યારે મોટરનું સ્ટાર્ટ બટનને દબાણ લઈ લેવામાં આવે તો પણ મોટર સ્ટારમાં જ કનેક્ટ રહે છે. જ્યારે કારણ કે જે સપ્લાય ઓક્ઝિલરી કોન્ટેક્ટ મારફતે મેઇન કોન્ટેક્ટરને સપ્લાય મળતો રહે છે અને મોટર સ્ટારમાં કનેક્ટ થાય છે. જ્યારે અમુક સમય પછી, જે સમય નક્કી કર્યો હોય તે સમય પછી મોટર આપમેળે ડેલ્ટામાં કનેક્ટ થઈ જાય છે. જ્યારે સ્ટાર કોન્ટેક્ટ ઓપન થઈ જાય છે, નો T1 ઓપન થઈ જાય છે અને Q3નો T1 ઓન થાય છે અને મોટર Q1 અને Q3 ડેલ્ટામાં કનેક્ટ થાય છે. મોટરને જ્યાં સુધી સ્ટોપ બટન દબાવવામાં ના આવે ત્યાં સુધી મોટર ડેલ્ટામાં કનેક્ટ હોય છે, જે આપણે વિસ્તારથી સમજીએ. જ્યારે સ્ટાર્ટ બટન દબાવવાના આવે છે ત્યારે Q1 મેઇન કોન્ટેક્ટ, Q2 સ્ટાર કોન્ટેક્ટ અને T1 ત્રણેય ઓન થાય છે. Q1 મેઇન કોન્ટેક્ટ, Q2 સ્ટાર કોન્ટેક્ટ મોટરને સ્ટારમાં જોડે છે. મોટર સ્ટારમાં ચાલુ થાય છે. હવે જ્યારે સ્ટાર્ટ બટનનું દબાણ લઈ લેવામાં આવે તો પણ મોટરને હોલ્ડ ઓન કોન્ટેક્ટ મારફતે મોટરને સપ્લાય મળતો રહે છે. મોટર સ્ટારમાં ચાલુ રહે છે. હવે ચોક્કસ સમયે, એટલે જે પ્રમાણે ટાઈમર સ્વિચમાં જે ટાઈમ સેટ કરવામાં આવ્યો હોય તેટલા સમય બાદ ટાઈમર સ્વિચ ઓપરેટ થાય છે. Q3નો T1 ઓન થાય છે અને તે ડેલ્ટા કોન્ટેક્ટ ઓન કરે છે. Q2 સ્ટાર કોન્ટેક્ટનો T1 ઓફ થાય છે.
Q3નો T1 ઓન થવાથી ડેલ્ટા કોન્ટેક મોટરને ડેલ્ટામાં કનેક્ટ કરે છે. Q2 અને Q3 ઇન્ટરનલી કનેક્ટ હોય છે, એટલે મોટર ડેલ્ટામાં ચાલુ થાય છે. જ્યાં સુધી સપ્લાય બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી મોટર ડેલ્ટામાં ચાલુ રહે છે. હવે આપણે જે કંટ્રોલ વાયરિંગ વિશે સમજ્યા તેને લગતા ક્વેશ્ચન સમજીશું. જ્યારે એસી ઇન્ડક્શન મોટર માટે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે સ્ટાર્ટિંગ સપ્લાય મેન્સમાંથી લેવાતો કરંટ કેટલો હોય છે? એસી ઇન્ડક્શન મોટરને ડાયરેક્ટ સપ્લાય સાથે કનેક્ટ થતો નથી. હવે ધારો કે મોટરને ડાયરેક્ટ કનેક્ટ કરી શકાતું નથી. મોટરનો જરૂરી કરંટ 1/3 એમ્પિયર થશે ત્યારે મોટરને સપ્લાય આપવામાં આવશે. સ્ટાર્ટર મારફતે મોટરને સપ્લાય આપવામાં આવશે. હવે જ્યારે ઇન્ડક્શન મોટરનું વાઇન્ડિંગ, બીજો સવાલ, જ્યારે એસી ઇન્ડક્શન મોટરનું વાઇન્ડિંગ ડેલ્ટામાં સ્થાયી રીતે જોડેલ હોય ત્યારે કયા પ્રકારના સ્ટાર્ટરનો ઉપયોગ થતો નથી? જ્યારે એસી ઇન્ડક્શન મોટરનું વાઇન્ડિંગ ડેલ્ટામાં સ્થાયી હોય, ડેલ્ટામાં સ્થાયી હોવાથી એ ડેલ્ટા કન્ડિશનમાં જ વર્ક કરશે, જેના કારણે આપણે તેને સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર સાથે કનેક્ટ કરી શકતા નથી. સ્ટાર્ટરમાં કેટલા કોન્ટેક હોય છે? સ્ટાર્ટરમાં 6 કોન્ટેક હોય છે, 2 ઓક્ઝિલરી કોન્ટેક અને 4 મેઇન કોન્ટેક હોય છે. 3 ફેઝ સ્ટાર જોડાણમાં લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ જણાવો. 3 ફેઝ સ્ટાર જોડાણમાં લાઇન વોલ્ટેજ VL બરાબર √3 VP, જ્યારે 3 ફેઝ સ્ટાર જોડાણમાં લાઇન કરંટ અને ફેઝ કરંટ IP બરાબર IL થશે. સિંગલ ફેઝમાં 3 ફેઝની જેમ રોટર ફરી શકતું નથી, જેનું કારણ છે કે 3 ફેઝ મોટરને જ્યારે સપ્લાય આપવામાં આવે છે ત્યારે સ્ટાર્ટર રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે. જ્યારે સિંગલ ફેઝ મોટરને સપ્લાય આપવામાં આવે છે ત્યારે એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરી શકતું નથી, પરંતુ તે ઓલ્ટરનેટિંગ મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે છે, જે રોટરને ફરવામાં મદદ કરતું નથી. માટે સિંગલ ફેઝમાં 3 ફેઝની જેમ રોટર ફરી શકતું નથી. હવે આપણે વિડીયો જોઈશું. હવે આપણે ડ્યુઅલ સ્ટાર્ટર વિશે સમજીશું. ડ્યુઅલ સ્ટાર્ટરમાં 3 ફેઝ સપ્લાય જે આપવામાં આવી છે, જેનું સ્વિચ બોર્ડ ઉપર દર્શાવવામાં આવ્યું છે. હવે સ્ટોપ બટન, હવે ઓક્ઝિલરી કોન્ટેક જે હશે, જે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઓક્ઝિલરી કોન્ટેક જે સ્ટોપ બટન સાથે કનેક્ટ થશે. સ્ટોપ બટનનો બીજો જે છેડો સ્ટાર્ટ બટન સાથે કનેક્ટ થશે અને સ્ટાર્ટ બટનનો છેડો જે ન્યૂટન સાથે કનેક્ટ થશે. ન્યૂટન જે છે મેઇન સ્વિચ સાથે કનેક્ટ થશે. હવે R, Y અને B કનેક્ટ થશે. હવે જે મોટરના કનેક્ટ સ્ટાર્ટર સાથે સ્ટેટર વાઇન્ડિંગના સાથે 3 ફેઝ થશે. હવે જે સ્ટાર્ટ બટનની ઓક્ઝિલરી કોન્ટેક જે છે તેનો પેરેલલ કનેક્ટ થશે. હવે જ્યારે મોટરને સ્ટાર્ટ દબાવવામાં આવે છે ત્યારે મોટરને સ્ટાર્ટ બટન દબાવવામાં આવે છે ત્યારે મોટરને સપ્લાય મળે છે અને મોટર રન કન્ડિશનમાં આવી જાય છે. જ્યારે સ્ટોપ બટન દબાવવામાં આવે છે બંધ થઈ જાય છે. સ્ટાર્ટ બટન દબાવીને બંધ થઈ જાય છે. જ્યારે સ્ટોપ કરીએ તો મોટર સ્ટોપ થઈ જાય છે. ઓકે, આ કોન્ટેક્ટર છે જેમાં 4 કોન્ટેક બતાવ્યા છે, 3 ફેઝના કોન્ટેક છે અને એક ઓક્ઝિલરી કોન્ટેક દર્શાવવામાં આવ્યું છે. જે
આ જે આકૃતિ છે એ કોન્ટેક્ટરની છે, સ્ટાર્ટરના કોન્ટેક્ટરની છે. કોન્ટેક્ટર જે હશે આ મોટરના કોન્ટેક્ટ કનેક્ટ થશે. જે મેઇન કોન્ટેક્ટ હશે એ જ્યારે મોટર સાથે કનેક્ટ થશે. આ 3 કનેક્ટર જે છે તે મોટરના સ્ટેટર વાઇન્ડિંગ સાથે કનેક્ટ થશે. જ્યારે આ NVC કોઇલ બતાવે જ્યારે સપ્લાય ઓન કરવામાં આવે છે ત્યારે NVCનો પ્લન્જર આર્મેચર જે હોય એમાં કરંટ જાય છે અને આર્મેચર દ્વારા પ્લન્જર ખેંચાય છે અને મોટર કનેક્ટ થાય છે. ઓકે, હવે આપણે બીજો વિડીયો જોઈશું. સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટરનું આ પાવર વાયરિંગ કંટ્રોલ સર્કિટ વાયરિંગ છે, જેમાં સ્ટાર્ટ બટન દબાવવાથી સપ્લાય મળે છે. જ્યારે સ્ટાર્ટ બટનને ઓન કરવામાં આવે છે તો ઓફ કરવામાં આવે છે તો પણ ઓક્સિલરી કોન્ટેક્ટ મારફતે તે ચાલુ રહે છે. T1 Q1 જે મેઇન કોન્ટેક્ટ છે, Q2 એ જે છે સ્ટાર કોન્ટેક્ટ છે અને Q3 એ ડેલ્ટા કોન્ટેક્ટ છે. જ્યારે ટાઈમર સેટ કરવામાં આવે છે, જ્યાં સુધી ટાઈમ સેટ થયો હશે ત્યાં સુધી Q1 સ્ટાર કનેક્ટ થશે મોટર. જ્યારે ટાઈમ ઓવર થાય ત્યારે ડિસ્કનેક્ટ થઈ જાય છે અને મોટર ડેલ્ટામાં કનેક્ટ થાય છે. આ રનિંગ સ્ટાર મોડમાં છે, મોટર સ્ટાર મોડમાં છે. હવે મોટર ડેલ્ટામાં કનેક્ટ થાય છે. આપણે જે જોઈ ગયા એસી મોટરનું પાવર સર્કિટ, જેનો ઉપયોગ આજે ઘણા પ્રમાણમાં થાય છે. આજે કોઈ પણ યાંત્રિક વસ્તુ ઉપકરણ જેમાં કંટ્રોલ સર્કિટનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. કંટ્રોલ સર્કિટ વગર મોટર ચાલુ કરી શકાતી નથી. હવે આભાર.